હર હર મહાદેવ. જો નવો બ્લોગ ચાલુ કર્યો છે ને વાડી આવ્યા છે. ભાણાનો ફોન આવ્યો હતો કે હાલો મામા વાડી આવો. ને હું હમણાં કેટલા દિવસ આ બાજુ હતો નહીં, ભવનાથમાં હતો જુનાગઢ શિવરાત્રિના મેળામાં. જો ગાજર ને શાકભાજી ને કોબી ને ડુંગળી ને લસણ ને એવું લેવા આવ્યા છે વાડીએ. બાકી ચણામાં ફાલજો. હા, દારૂ નાનું ને માલ વધારે છે આમાં. ને કલંજીમાં થોડોક બગાડ આવ્યો છે, એ આગળ બતાવું તમને. કલંજીમાં છે ને રોગ આવ્યો છે, આખો છોડવો એમને ફૂંકાઈ જાય. ચણામાં ફાલજો. એક છોડવામાં ખાલી આવો પોપટા ભરાણા હતા, આપણે એક ડીરખી કાપી છે. 10-15 દિવસ પહેલાં વાડી આવ્યો હતો ને, ત્યાં આખી કલંજી છે ને લીલી સેવાર જેવી હતી. અત્યારે જો રાવે રાવે છે ને હુક્કો આવી ગયો છે. 15 દિવસમાં કેવડો બગાડ આવી ગયો છે. દવાના ડોઝ રેગ્યુલર હાલતા હતા, ખાતર પાણી બધું નિયમિત હાલતું હતું ને બગાડ આવ્યો. આવી રીતે આખો છોડવો. તો આપણે છે ને જો પેલી ભરી લીધી બકાલાની કોબી છે, પછી અંદર છે ને મેથી છે, ગાજર છે, પછી ડુંગળી છે, લસણ છે, નાના ટમેટા છે. આપણે બેનની વાડીએથી એટલું બકાલું લીધું છે. આ એક નાખવું એવું છે ને કે મોટર બંધ કરવી પડે. મોટર બંધ કરી દીધી, નકા રે નહીં નાખવું. બાકી વિડીયો સારો લાગ્યો તો એક મસ્ત લાઈક કરી દીધો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા બીજા વિડીયોમાં. રામે રામ.